નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 16 એપ્રિલ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. સાપુતારા અને માલેગામમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર 4 મહિનાની ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે, જે સરેરાશ વરસાદના 87 સેમી અથવા 106% રહેવાની ધારણા છે. ત્યારે ડાંગ જિલ્લામાં આવતીકાલે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. સાપુતારા અને માલેગામમાં આવતીકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભર ઉનાળે રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે ગઈકાલથી સતત 2 દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. જો કે હજુ પણ 2 દિવસ સુધી માવઠું થવાની સંભાવના છે. ગઈકાલે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા હતા. માવઠાથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આવતીકાલે મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે ગાજવી સાથે વરસાદ પડી શકે છે. સાંજના સમયે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી લાવી શકે છે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભાગોમાં વરસાદ વેચાઈ જશે, જ્યારે જુલાઈ અને ઓગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહેવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું, જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાંટા પડ્યા હતા. હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વિરમગામ માંડલ રોડ પર ભારે પવનથી દુકાનનું બોર્ડ રસ્તા પર ઉડીને પડ્યું હતું. જો કે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ.